નમસ્કાર મિત્રો, જાણીશું આજના સવારના તાજા હવામાન વિભાગના સમાચાર, જેમાં આપણે વાત કરીશું કે આજે કયા કયા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ગુજરાતમાં રવિવારે સાંજથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી અને બફારામાંથી રાહત મળી હતી। હાલ નૈઋત્યનું ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું છે, એટલે ગુજરાતથી ચોમાસું થોડું જ દૂર છે। હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે, તેમજ આજે પણ અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી શકે છે। આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં તેમજ વલસાડ, દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાતના પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે। તેમજ મિત્રો, આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી, ઉત્તર ગુજરાતના પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે પંચમહાલ અને દાહોદમાં તથા સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે। તેમજ દક્ષિણ ગુજરાત માટે આવનારા 2 દિવસમાં અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે। આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે। તો બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। ચોમાસું તારીખ 10 કે 11 સુધી મુંબઈમાં આવી પહોંચશે। મુંબઈના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। આ સાથે તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે।